દામિની બેન, શું કરો છો તમે? કંઈ નહીં, કા ફાઇલ છે ને આજે સબમિટ કરવાની છે, પણ થોડી એરર છે ને ચેક કરું છું. હા તો હું એમ કહેતી હતી કે મારી થોડીક તબિયત ખરાબ છે ને, તો થોડુંક કામમાં મદદ કરાવો ને. કામ પછી કરી લેજો. ભાભી, મારે હમણાં ઓફિસ જવાનું છે. તમને પણ અત્યારે યાદ આવ્યું? થોડી વાર પહેલાં ના કહી શકો? એવું નહોતું. થોડી વાર પહેલાં એમ હતું કે બધું કામ થઈ જશે, પણ હા બધું છે ને બહુ દુખે છે એટલે કામ નહીં થાય. ઠીક છે, તમે જાઓ, હું થોડી વારમાં આવું છું. ક્યાં હા ક્યાં જવું છે? કંઈ નહીં, આ ભાભીની છે ને થોડી તબિયત ખરાબ છે, તો કહેતા હતા કે એમનાથી વધારે કામ નહીં થાય, તો હેલ્પ માંગવા આવ્યા હતા. હા મમ્મી. એમ બીમાર છો? 3 ટાઈમ ગળચતી વખત તો તમે બીમારી ક્યાં જતી રહે છે? કામ કરવાની વાત કરો છો? મારી દીકરી ઓફિસનું કામ કરે છે અને એ કમાઈને લાવે છે. તમારી જેમ કંઈ નવરી નથી બેઠી રહેતી કે બસ ઊભા થયા કે તરત જ ઓર્ડર કરી દીધો, દામિની બેન આમ કરો, દામિની બેન તેમ કરો. એની પાસે એટલો સમય નથી હોતો. મમ્મી, દામિની બેનને મેં કોઈ દિવસ કોઈ કામ નથી સીંધ્યું. ખાલી આજે તબિયત થોડીક નરમ છે ને એટલા માટે. તમારી તો રોજ તબિયત ખરાબ હોય છે. હા, કયા દિવસે તમારી તબિયત સારી રહી? ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક કમર દુખે, કંઈક ને કંઈક લફડા ચાલુ જ હોય તમારા. મમ્મી, ઇટ્સ ઓકે, જવા દો ને. સવારમાં શું કામ લપ કરો છો? નહીં નહીં, શું કામ? તું એક તો કામ કરે, આખો દિવસ તારે ઓફિસનું વર્ક હોય અને પછી ઉપરથી આને ઘરના પણ કામ સોંપવા છે. 100 વાતની એક વાત, મારી દીકરી કોઈ કામ નહીં કરે, સમજી ગઈ? મમ્મી, એક દિવસ દામિની બેન ઘરનું કામ કરી લેશે તો કંઈ થઈ નહીં જાય. બધું બગડી જાય. હા, મારી દીકરી ઘરના કામ નહીં કરે. કહું છું તો ખબર નથી પડતી? એટલે અમે માણસ નહીં? અમારી તબિયત ખરાબ થઈ હોય તો અમારે શું કંઈ નહીં કરવાનું? છોડો ને ભાભી, શું તમે પણ શું માંડ્યું છે તમે બંને? સવારમાં શું કામ લપ કરો છો? એને સમજાવવા નહીં. હા, શરૂઆત તો તમે કરીને મમ્મી. મેં તો પ્રેમથી આવીને જ કીધું હતું. જોયું જોયું, ઘરમાં વહુ તરીકે આવી છે પણ જરાય છે ને માન મર્યાદા, કોની સામે કેવી રીતે વર્તન કરવું કેવું નહીં કે ખબર જ નથી પડતી. મજા નથી ને એટલે કીધું હતું, બાકી કોઈ દિવસ તમારી દીકરીને બોલાવી પણ નથી મેં. શું મારી દીકરીને? તું મારી દીકરીને ઓર્ડર કરવા વાળી છે પણ કોણ? આ ઘરની વહુ છે. લોકોની વહુઓને જઈને જોઈ આવ કેટલા કામ કરે છે. બીમાર હોય ને તો પણ, ને અમે બીમાર હતા ને વહુ બન્યા ને ત્યારે કરતા જતા કામ. મમ્મી, હવે તબિયત નથી સારી તો કામ કહી દીધું, એમાં શું થઈ જવાનું છે? 100 વાતની એક વાત, તારે કોઈ કામ નથી કરવાના. તને ખબર છે ને તારા ઓફિસના કામ હોય છે. એને તો નાટક કરવાની આદત પડી ગઈ છે ખોટે ખોટી. કઈ બીમારી નથી, બસ નાટક કરતા સારી રીતે આવડે છે. ચૂપચાપ કામ કરો, કરતા હોય તો દોડાયા બનતા. ભાભી, શું તમે પણ? મેં કહ્યું હતું ને તમને કે હું આવું છું, તો પછી વાતને એટલી લાંબી શું કામ ખેંચતા હતા? પણ જ્યારે હોય ત્યારે મમ્મી બીમારી હોય તો પણ એમ કહે છે કે નાટક છે નાટક છે. તમને દેખાય છે ને? મને દેખાય છે અને મને ખબર પણ છે, પણ તમે જાણો છો ને કે મમ્મીને બોલવાની ટેવ છે, તો પછી તમારે ચૂપ થઈ જવાય ને. હવે સવારમાં ખાલી ખોટી મગજમારી થઈ ગઈ કે નહીં? તમને કંઈ વાંધો નહોતો તો પછી મમ્મીને શું વાંધો હોય? એમને પણ ઉપાધિ થાય કે નહીં બેનબા? હવે હું એમની દીકરી છું, ઓફિસના કામ કરું, ઘરના કામ કરું તો થાકી જાઉં. હા તો હું પણ આ ઘરની વહુ છું ને. હું માનું છું, પણ જુઓ તમે છે ને અત્યારે વધારે જ બોલી ગયા છો. ગમે એમ તો મમ્મી છે ને ઘરના વડીલ છે, આવી રીતે વાત ન કરવી જોઈએ. જ્યારે તબિયત સારી ના હોય ને કોઈક માણસ ટક કરતું હોય ને તો ન બોલવું હોય તો પણ પરાણે બોલાઈ જાય છે. હવે તો એકલા કામ કરવું પડશે ને. આની કરતાં પહેલાં ચૂપ થઈ ગયા હોત, મમ્મી જાત તો હું આવી જાત ને તમને મદદ કરાવવા. તમને તો ખબર છે ને દામિની બેન કે આ રોજનું છે મમ્મીનું. જાણું છું, પણ હવે તમારે એકલે હાથે કામ કરવું પડશે. હવે હું મદદ કરાવીશ ને તો મમ્મી મને પણ એટલું બોલશે ને તમારી સાથે તો ઉલટાનો વધારે ઝઘડો કરશે. સાચી વાત છે તમારી. આ ઘરમાં તો હું નોકરાણી થઈને જ આવી છું. મારે કોઈને આ ઘરમાં કોઈને કંઈ કહેવાનું જ નહીં. મારે કોઈ કહેવાનો હક જ નથી ને. 2 દી થયા સુરત દેખાણું જ નથી. આમ ને આમ ઘેરાયેલું રહે પણ વરસાદ ન આવે ને બફારો થાય. એ ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આવો આવો બેસો. બહુ દાડે ભૂલા પડ્યા ને? આવું પડ્યું એટલે આવી. કામ હતું કઈ? હા, કામ હતું ને એટલે જ આવવું પડ્યું. શું કામ છે બોલો ને, શું મદદ કરું? મદદ તમે જ કરી શકો એમ છો? તમે વિચાર તો કરો. તમે તમારી દીકરીને કંઈ શીખવાડ્યું જ નથી.
દીકરીને શીખવાડ્યું નથી એમને એમ થોડી સાસરે મોકલી હોય રીચાબેન. એમને એમ નહીં, સંસ્કાર નામનો છાંટો નથી તમારી દીકરીમાં. અરે હેરાન કરી નાખ્યા છે અમને લોકોને, અને ખાસ તો મને. અરે વાતમાં અપમાન કરવું, મન ફાવે એવું બોલવું, મન ફાવે એવી રીતે રહેવું. અરે કંઈ માણસ છે કે કોણ છે ખબર જ નથી પડતી. રીચાબેન તમારી ક્યાંક ગેરસમજ થાય છે. મારી હેતલ આવું બોલે જ નહીં અને આવું અપમાન કરે જ નહીં. અરે કોઈક કહી જાય ને તો એ ચૂપચાપ આવતી રહે, પણ કોઈ દિવસ એ સામે બોલી નથી. પોતાની માને ડાકણ કોઈ કહે વેવાણ? કોઈ ન કહે. એમ તમે તમારી દીકરીને આ વગોવણા કરશો, વખાણ જ કરશો ને? પણ રીચાબેન એ એવી છે જ નહીં. હોય તો હું ન કહું કે હા એ પહેલેથી જ એવી છે, અને તો હું એને શીખવાડી ન મોકલું કે અહીંયા તો ગમે એ કરતી હોય, પણ સાસરે જરાક ડાય થઈને રહેજે. એક વાત કહું, મારી દીકરી છે, પણ હું મારી દીકરીને આવી રીતે માથે નથી ચડાવતી જેવી રીતે તમે તમારી દીકરીને માથે ચડાવી છે. અરે સાસુનું માન નહીં રાખવું, મન ફાવે એવું બોલવું, સામે બોલી દેવું, ગેરવર્તન કરવું, ત્યાં સુધી તો સમજી ગયા. અમે તમને ક્યારેય ફરિયાદ ન કરી, પણ આજે જે વસ્તુ બની ને એટલા માટે મારે તમારી પાસે આવવું પડ્યું. કેમ એવું તે શું બન્યું? એવું શું બન્યું? કદાચ સાંભળશો ને તો વિશ્વાસ થશે નહીં. તમારી દીકરીએ મારી ઉપર હાથ ઉપાડ્યો. શું વાત કરો છો? ના ના ના, આ વાત તો બિલકુલ મારા માન્યામાં ન આવે. ન જ આવે ને? હાથ ઉપાડવાનું? અરે એ નાની હતી ને તો એ ગામના માર ખાઈને આવતી, પણ પોતે કોઈ દિવસ કોઈને તપલીએ ન કરતી, અને આજે એ તમારા પર હાથ ઉપાડે? તમને એમ લાગતો હશે ને કે તમારી દીકરી બહુ ભોળી છે, એ કાંઈ એવું કરે નહીં, પણ સાચી હકીકત એ જ છે કે તમારી દીકરીએ મારી ઉપર હાથ ઉપાડ્યો. હાથ તો ઉપાડ્યો, પણ મન ફાવે એવું બોલે છે. જો 100 વાતની એક વાત, તમે તમારી દીકરીને મારા ઘરેથી તેડી જાઓ. રીચાબેન આટલી અમથી વાતમાં તમે એમ ન કહો. હા, હું એને સમજાવીશ. પહેલાં તો હું પૂછીશ કે સાચું કારણ શું છે અને એણે આવું વર્તન કેમ કર્યું. અરે વર્તન તો ઠીક છે, ચાલો કે 2 જણના ગુસ્સામાં કંઈક બોલાયું હોય, ચલાવ્યું હોય, અપમાન થયું હોય, પણ તમારા ઉપર હાથ ઉપાડવો, મારે કારણ તો જાણવું પડશે. કારણ જાણશો તમે? એના કરતાં મહેરબાની કરીને તમારી દીકરીને તમારા ઘરે લઈ આવો ને. એટલે તમારી દીકરી સાચી, અમે ખોટા? અમે છેક ત્યાંથી અહીંયા ફરિયાદ કરવા આવ્યા? 100 વાતની એક વાત, જો વેવાણ, મારે કોઈ મગજમારી કરવી નથી. મને એટલી ખબર પડે છે કે તમારી દીકરી અમારા ઘરને લાયક નથી. જો નહીં આવે ને તો પછી મારે મારા દીકરાને મોકલવો પડશે અહીંયા તમારી દીકરીને લઈને, કે જા એની માને ત્યાં મૂક્યા. રીચાબેન હું એમ નથી કહેતી કે તમે ખોટા છો અને તમે ત્યાંથી અહીંયા સુધી આવ્યા છો તો એમને ધક્કો ખાવા આવ્યા છો. તમે તમારી રીતે સાચા હશો, પણ અત્યારે તો મેં જે વાત સાંભળી એ ખાલી તમારા તરફથી સાંભળીને, અને તમે જૂઠા છો કે ખોટું બોલો છો એમ નથી કહેતી, પણ એકવાર હું મારી દીકરીને પૂછું તો ખરી. એવું પક્ષે વાત ન સાંભળે ત્યાં સુધી કેવી રીતે નિર્ણય લેવો કે શું કરવું? અચ્છા, એટલે તમે તમારી દીકરીની વાત સાંભળીને પછી નિર્ણય લેશો? તમે મારો નિર્ણય સાંભળી લો ને. તમે તમારી દીકરીને મારા ઘરેથી લઈ જાઓ, બસ. 100 વાતની એક વાત, બીજી કોઈ વાત સાંભળવાની થતી નથી. રીચાબેન કોર્ટમાં પણ કોઈએ ખૂન કર્યું હોય ને તોય 2 પક્ષની વાત સાંભળ્યા વગર જજ નિર્ણય નથી લેતા. તો પછી આપણે તો 2 પરિવારો બંધાયેલા છીએ. બસ હવે કાયદાકીય રીતે મને ન શીખવાડો કે શું હોય ને શું ન હોય, બરાબર? મને મારા ઘરમાં આવી કોઈ મગજમારી કે ઝઘડા જોઈતા નથી. 100 વાતની એક વાત, તમારે તમારી દીકરી નહીં લઈ જાઓ ને તો અમે મૂકી જઈશું, પણ એ હવે તો મારા ઘરમાં મને જોઈએ જ નહીં. વેવાણ કેમ આવી વાત કરીને ગયા છે? મારે હેતલને પૂછવું તો પડશે જ કે સાચું કારણ શું છે. બા, ક્યારે? તમે ઘરે નહોતા, હું આમ અચાનક મારું કામ પડ્યું અને અહીંયા કેમ ઊભા છો? શું કામ ઊભી હો? ખુશીની તો ઊભી ન હો, કે કોઈ વરઘોડો નીકળવાનો હોય એટલે નાચવા તો ઊભી ન હો. એટલે થયું છે હું બા, મને વાત તો કરો તમે. ના થવાનું થઈ ગયું છે. ન થવાનું થઈ ગયું છે એટલે શું વાત છે બા? હા, તને કહીશ ને તો તને ગુસ્સો આવશે. શું આવશે? હા, પણ થયું છે હું, મને વાત કરો તો ખબર પડે ને. હેતલના સાસુ આવ્યા હતા. એના સાસુ આવ્યા હતા? કેમ આવ્યા ને એટલે મેં તો એને હોશે હોશે આવકાર આપ્યો, તો એનું તો મોઢું ચડેલું હતું. મને પહેલાં તો મને એમ થયું કે કંઈક ખુશીના સમાચાર આપવા આવ્યા, કંઈક પ્રસંગ હશે, ઘરે કથા વાર્તા હશે, બોલાવા આવ્યા હશે. મોઢું ચડેલું હતું તો પછી હું તો કાંઈ શરૂઆતમાં ન બોલી. રખીને કંઈક ઉકળી ઉઠે તો પછી
મેં કીધું કેમ છો? તો કે જરાય નથી સારું, ફલાણું ઢીમકું. એણે તો બધું બોલવાનું ચાલુ કર્યું. પછી ઉઠાવીને મને શું કહી દીધું ખબર છે? તમે તમારી દીકરીને કાંઈ સંસ્કાર જેવું આપ્યું છે કે નહીં? મેં કીધું મારી દીકરીને સંસ્કાર વગર થોડું કાંઈ એને મેં સાસરે મોકલી હોય? તો કે છાંટોય નથી સંસ્કારનો, ગેરવર્તન કરે છે, બધાને ગમે એમ બોલે છે, ઊંચા અવાજે બોલે છે. અને આજે તો એણે હાવ હદ જ પાર કરી નાખી. મેં કીધું અરમાડી એવું તે શું થયું? પહેલાં તો મેં કીધું કે મારી હેતલ એવી છે જ નહીં. નાની હતી તો એ લોકોને સાંભળીને આવતી, પણ કોઈ દી આમે બોલી નથી કોઈને. મને આ વાત હાશી નથી લાગતી. અરે મને નથી લાગતી. આ એટલે તો હું આટલી બધી ટેન્શનમાં છું કે આપણી હેતલ આવું કરે જ નહીં. તો પછી એના હાહુ શું કામ આવ્યા છે? અને સાંભળ તો ખરો, હજી તો વાતે પૂરી નથી થઈ. મને કહે કે આજે તો એણે હાવ હદ વટાવી દીધી. મેં કીધું એવું તે શું કર્યું? તો હું કીધું ખબર છે? શું કીધું? એ કે એણે મારા પર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો એમ? મેં કીધું નાની હતી ને હેતલ આખા ગામના માર ખાઈને આવતી, પણ કોઈને ટપલી એ નથી કરી. તો મને કે કોઈ પોતાની માને ડાકણ કે તમે તમારી છોકરીને કોઈ દી ખરાબ કહો, તમને તો એ હારી લાગે. તો મેં એમ કીધું એને ખાલી હાચવીને. મેં કીધું આ તો જો તમે મને કહી ગયા, અરે જવા દે ને. મને કે તમે આજે ને આજે એને ઘરે લઈ જાઓ ને તો મારા દીકરાને મોકલું ને એ એને મૂકી જાય. એમ થોડું કાંઈ હાલતું છે? 1 મિનિટ. ના નથી કરી. હું પેલા અરે પેલા મારી વાત તો સાંભળ. એટલે જ હું નહોતી કહેતી. મને ખબર છે કે તારો ગુસ્સો કેવો છે. પછી મને કે હું બસ એને લઈ જ જાઉં. એટલે મેં કીધું ઊભા રહ્યો, શાંત રહ્યો, હું હેતલને એકવાર પૂછી લઉં, બેવ પક્ષે વાત સાંભળી લઉં પછી. તો મને કે એટલે એમ કે તમારી દીકરી સાચી ને અમે બધા ખોટા? મેં કીધું ના, જો કોર્ટમાં છે ને ભલે કોઈ ખૂન કરીને આવ્યું હોય ને તો એ બે પક્ષે વાત ન સાંભળે ને ત્યાં સુધી એ કંઈ નિર્ણય ન લેતા હોય. તો મને કે મને કાયદા નહીં શીખવાડો, મને બધી ખબર છે તમારી છોકરી કેવી છે. અને હેતલ માટે તો એ ભગવાન એવા ઉતરતા શબ્દ બોલ્યા છે ને, જીવ બળી ગયો. મને કે લઈ જાવ છો કે અમે મૂકી જાય? બા તમે આમ રડો નહીં. આપણે કેટલા હોશે લગ્ન કરાય. આપણે ખર્ચાનું નહોતું જોયું. અને એણે તો પહેલાં એમ જ કીધું તું ને કે અમે વહુની જેમ નહીં પણ એને દીકરીની જેમ રાખશું. અને અત્યારે એ આવી રીતે કરે છે તો થોડું કાંઈ હાલે. તને ખબર કે આપણી હેતલના મોઢામાં જીભ નથી. છોકરી સહન કરી લે પણ બોલે નહીં આમી. પણ હવે કોણ જાણે. મને કે એટલે એમ કહો છો કે હામી ન બોલે? મેં કીધું ગુસ્સામાં બોલાઈ ગયો હશે એનાથી, પણ હાથ તો એ ન જ ઉપાડે. તો કે ના ઉપાડ્યો જ છે. અરે કેવું બોલ્યા છે બાપ, મરવા જેવું થઈ ગયું મને. 1 મિનિટ, હું દેવાંગ કુમાર હરસન પ્રેમથી પહેલાં વાત કરી લઉં. હો ફોન કાપી નાખ્યો. બંધ આવે છે ફોન 2 વાર કાપી નાખ્યા. તે વાત ક્યાં કામમાં હશે બેટા. કામમાં નહીં પણ વાત વધી તો નહીં ગઈ હોય ને? હા કાંઈ કહેવાય નહીં. જો એવું લાગે ને તો તમે કાલ પમદીશ ને આટો મારી આવજો, સમજ્યા તમે? અને બીજી કાંઈ ઉપાધિ નહીં કરતા, બધું સારું થઈ જાય. હો હા હા, હાલો હવે ઘરે. લગભગ દેવાંગ અને દામિનીનો આવવાનો સમય થઈ ગયો. હવે રડવાનું નાટક ચાલુ કરવું પડશે. બાકી મને અંદાજ પણ નહોતો કે ત્યાં મમ્મી મમ્મી શું થયું? મમ્મી રડો છો કેમ? એક કામ કરો, તમે બંને ભેગા થઈને મને ઝેરની બોટલ આપી દો એટલે હું આ દુનિયામાંથી જતી રહું, બધાને નડતી બંધ થઈ જાઉં. શું કામ આવી વાત કરો છો? આજે થોડું લેટ થઈ ગયું એટલે? ના મમ્મી એમાં રડવાનું થોડી હોય. હા ખબર છે તને? ખબર છે શું થાય છે આ ઘરમાં મારી સાથે? એમાં શું થાય છે? મમ્મી અમને કેવી રીતે ખબર? મમ્મી પહેલા તો એ કહો કે રડો છો કેમ? શું થયું છે? પપ્પાની યાદ આવે છે? હા એવું જ હશે. પપ્પાની યાદ આવતી હોય ને મમ્મી તો પછી આપણે બધા એમ કરીશું કે એક દિવસ બધા બહાર જઈ આવીશું એટલે તમારો મૂડ પણ ફ્રેશ થાય. આ ઘરમાં ને ઘરમાં પપ્પાની યાદોમાં ને યાદોમાં તમે કેવી રીતે જીવન જીવી રહ્યા છો મમ્મી? હવે તારા પપ્પાની યાદ તો આવતી જ હોય 24 કલાક, પણ તને ખબર છે આજે આ ઘરમાં
જીવવું પણ મુશ્કેલ લાગે છે મને. પણ શું કામ? કહીશ તો મારી વાત પર તમે બંને વિશ્વાસ કરશો? મમ્મી, તમારી વાત ઉપર વિશ્વાસ ના કરીએ તો કોની વાત ઉપર કરીએ? હા, અને શું કામ ના કરીએ વિશ્વાસ? હા, તમે આટલા બધા દુઃખી હોય અને તમે હેરાન થતા હોય તો વિશ્વાસ તો કરવો જ પડે ને મમ્મી. આ તારી બાયડીએ મને લાફો માર્યો. લાફો માર્યો? મમ્મી, શું તમે પણ કંઈ પણ બોલો છો? જોયું ને, ખબર જ હતી કે મારી વાતનો તમે લોકો વિશ્વાસ નહીં કરો. આ તારા ગયા પછી એને મારું બહુ અપમાન કર્યું. મન ફાવે એવું બોલીને પછી મને લાફો માર્યો. મને કહે છે કે ડોસી તારી આ ઘરમાં કોઈ જગ્યા જ નથી. મારો બસ ચાલે ને તો હું તને ઘરની બહાર લાત મારીને કાઢું. નહીં બોલવાનું બોલી છે મને. મમ્મી, પણ કઈ વાત પર? કંઈ નહીં, ખાલી મેં એની પાસે એમ કહ્યું કે મને ગળામાં તકલીફ છે તો ગરમ પાણી કે હળદરવાળું દૂધ બનાવી આપો. તો કહે છે કે તમારા બાપની નોકર છું. આટલી નાની અમસ્તી વાતમાં હેતલ અહીંયા સુધી પહોંચી ગઈ મમ્મી. તમે મને ફોન કરી શકતા હતા ને? ફોન કર્યો હોત ને તો ઓફિસમાંથી રજા લઈને અહીંયા આવીને એને જવાબ આપી દે. બેટા, ઓફિસમાં તારે ઓફિસના કામ હોય, પછી તને ક્યાં મારે એવી બધી બાબતમાં ડિસ્ટર્બ કરવો, એટલા માટે મેં તને કંઈ ફોન ન કર્યો. પણ હૈયું ભરાઈ આવ્યું ને એટલે એકલી બેઠી બેઠી રડતી હતી. મને નહોતી ખબર કે તમારો ઓફિસથી આવવાનો સમય થઈ ગયો, નહીંતર આ વાત જ ન જણાવત. અને ખબર નહોતી કે હેતલ સાથે લગ્ન કર્યા પછી આ ઘરમાં આવીને હેતલ આટલી બધી બદલાઈ જશે. અરે પહેલાં તો કેવી રીતના વાતો કરતી હતી મારી સાથે, અને હવે આવી રીતના વર્તન કરે છે, અને પણ મમ્મી તમારી સાથે ક્યારેય સહન નહીં કરી લો. ભાઈ, જો સવાર પણ છે ને થોડી બોલાચાલી થઈ ગઈ હતી. એમની તબિયત નહોતી સારી અને એમને મારી પાસે મદદ માંગી તો મેં હા પણ પાડી હતી. પૂછ તારી બેનને કે કેવું અપમાન કર્યું એને મારું. હા, પછી ભાભી છે ને ગમે તેમ બોલવા લાગી. મેં બંનેને શાંત પાડવાની પણ કોશિશ કરી, પણ એ તો ચૂપ જ ના થઈ. આ તો મારી સામે આવું થયું. આપણે ન હોય ત્યારે શું કરતા હશે ભાભી? તમારા એકલાની સાથે નહીં, ઘણી વાર ગમેથી આવ્યો હોય ને ત્યારે મારા પર પણ ગુસ્સો કરી નાખે છે કે આવી રીતના મોઢું નહીં કરવાનું, આમ નહીં કરવાનું. મને એ નથી સમજાતું કે હેતલ કરવા શું માંગે છે. એ તો મને પણ નથી સમજાતું બેટા કે એને શું કરવું છે. પણ સાચું કહું ને તો એ હવે દિવસે દિવસે ખતરનાક બનતી જાય છે. તમારી પીઠ પાછળ તમે ઘરની બહાર જાઓ ને પછી બહુ ખોટું વર્તન કરે છે. હવે એ નહીં ચાલે મમ્મી ઘરમાં. આ જે કંઈ પણ કર્યું છે ને એણે માટે થઈને એને તમારી માફી તો માગવી જ પડશે. અને આજ પછી ક્યારેય પણ આવું ના કરે ને એ માટે મારે સબક પણ શીખવવો જ પડશે એને. જો તું શાંતિ ક્યાં છે? રાખજે. છે ક્યાં એ? ઘરમાં જશે, મને શું ખબર? ઘરમાં છે ને, અહીંયા જ બેસજો, હું હમણાં એને લઈને આવું છું. હેતલ! હેતલ! મમ્મી, તમે શાંત થઈ જાઓ. જો ભાઈ ગયો છે ને હમણાં વાત કરીને આવશે. હા, એ તો તને એવું લાગે છે પણ બહુ હોશિયાર છે. દેવાંગને એના પક્ષમાં કરી લેશે, જોજે. પણ મમ્મી, આવી બધી વાત હતી તો તમારે પહેલા વાત કરાઈને. મને એમ હતું કે હવે ઘરની વાત છે, શું આમાં કરવી વાત, એટલે કાંઈ નહોતી કહેતી. હેતલ! શું માંડ્યું છે આ? હા, કઈ રીતે વાત કરો છો તમે મારી સાથે? મારા મમ્મી સાથે તે કઈ રીતે વાત કરી હતી આજે? એટલે તમે શું કહો છો? તબિયત ખરાબ છે અને તમે મારી સાથે આવી રીતે ઘડીકમાં તારી તબિયત ખરાબ પણ થઈ ગઈ. હમણાં મેં જોઈ હતી તને કે કેવી રીતે તું અહીંયા બધી સાફ સફાઈ કરતી હતી. ઘડીકમાં ખરાબ થઈ ગઈ. હા, તો આ તારા બધા નાટક છે ને બંધ કરી દેજે હવે. દેવાંગ, હું નાટક નથી કરતી. તમે ચેક કરી શકો છો મને. મારે કઈ ચેક નથી કરવાનું થતું. મારા મમ્મીને તે આજે લાફો માર્યો. મારા મમ્મીની સામું બોલી તું. શું બોલ્યા તમે? હું બોલ્યો હું? હાઈલા, હવે તો તને નાટક કરતા પણ બહુ સારી રીતે આવડવા લાગ્યું છે. તું એમ કહીશ ને કે ના ના આવું કંઈ થયું નથી, મેં આવું કંઈ કર્યું નથી. તું જે કંઈ પણ ખોટું બોલે છે ને બધી સમજણ પડે છે મને હવે. દેવાંગ, હું તો મમ્મીને મળી પણ નથી તો લાફો કઈ રીતે મારી શકું? તો પછી મારા મમ્મી જૂઠું બોલી રહ્યા છે? મારા મમ્મીએ કહ્યું તો કહ્યું, સાથે સાથે મારી બેન પણ કહેતી હતી કે સવારમાં તે ઝઘડો કર્યો હતો એમની સાથે. મેં ઝઘડો નહોતો કર્યો એમની સાથે. ખાલી દામિની બેનને કામ કરવાનું કીધું ને તો મમ્મીને
મમ્મીને થયું કે મારી દીકરી પાસે શું કરવા કામ કરાવે છે. આ તો સાચી જ વાત છે ને મમ્મીની. મજા નહોતી ને તો મારી બેન આખો દિવસ ઓફિસમાં જઈને ઓફિસનું કામ સંભાળે છે. આ ઘરના કામકાજ તારે કરવાના હોય. પત્ની બનાવીને લઈને આવ્યો છું, પણ તું છે કે મારી બેન પાસે કામ કરાવવા માંગે છે? તમારી બેનને કંઈ વાંધો નહોતો તો મમ્મીને શું વાંધો હોય? મારી બેનને વાંધો હોય કે ના હોય, પણ રિયલીમાં તે જે મારા મમ્મી સાથે વર્તન કર્યું છે ને એ જરા યોગ્ય નથી કર્યું. આ ખોટું છે દેવાંગ. તમને લાગે છે કે મમ્મી મારા હાથનો માર ખાય, મારા હાથનો લાફો ખાય? તમે જુઓ તો ખરા એકવાર, જોઈ વિચારીને બોલો. જોઈને જ આવ્યો છું. બિચારા રડતા હતા, પોતાની જાતને કોસી રહ્યા હતા. મને કહ્યું કે દીકરા તે લગ્ન કર્યા ને મને કોઈ વાંધો નહોતો, પણ આવી વહુ ઘરમાં લઈને આવ્યો છે કે જે વહુ મને દિવસે ને દિવસે મારી રહી છે, મરી જવાના વિચારો કરતા હતા. તે મારા ભગવાન જેવા મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો. જરાય શરમ ના આવી તને? નથી ઉપાડ્યો મેં મમ્મી ઉપર હાથ. કેમ નથી સમજતા તમે? છે કોઈ સાબિતી તારી પાસે? બાકી એમની પાસે તો સાબિતી છે જ કે તે એના ઉપર હાથ ઉપાડ્યો હતો. હા, કોઈ વ્યક્તિ અમથે અમથું ના રડે. અને આમ પણ મમ્મી છે મારા, મારી ફિલિંગને બહુ સારી રીતે સમજે છે. એટલે કદાચ તમને તારા કરતાં પણ વધારે સારી રીતે. તમને મારી ઉપર ટ્રસ્ટ નથી. જરાય નથી રહ્યો. એવી પત્ની ઉપર ટ્રસ્ટ કરીને શું કામ છે કે જે પત્ની પોતાના પતિની વાત તો દૂર રહી પણ પરિવારના સભ્યોની વાતને પણ સમજી નથી શકતી. વાહ, હા, એક દિવસ શું હું મમ્મી સામુ બોલી ત્યાં તો ઘરમાં આટલી બધી મહાભારત થઈ. બોલી હતી ને? હમણાં ના પાડતી હતી કે તું કઈ નથી બોલી, કોઈ વાત નહોતી થઈ, ને ઘડીકમાં તું બોલી હતી. આ વાતનો સ્વીકાર પણ કરી રહી છે. હા તો હું ખાલી એટલું જ બોલી હતી કે મમ્મી દામિની બેનને કામ કરવામાં કઈ વાંધો નથી તો તમને શું વાંધો છે? દોગલાપણાની હદ હોય કઈક હદ. મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો છે ને ઉપરથી એમ કહે છે કે હું મમ્મીની સામું ખાલી રિક્વેસ્ટ કરતી હતી. રિક્વેસ્ટમાં અને સામે હાથ ઉપાડવામાં જમીન આસમાનનો ફરક હોય છે. સાચું કહું છું દેવાંગ, મેં મમ્મીને હાથ પણ નથી અડાડ્યો. તમે ખોટે ખોટો આવી રીતના આક્ષેપ કઈ રીતે નાખી શકો? એક કામ કર, બહારની રૂમમાં આવ. સોફા પાસે જ મમ્મી બેઠા છે, જઈને મમ્મીની માફી માંગ. હું મમ્મીની માફી નહીં માંગુ. મમ્મીની હાથ જોડી પગે પડી અને માફી માંગ. નહીં માંગુ દેવાંગ. કારણ કે તે ભૂલ કરી છે અને ભૂલની સજા નથી આપતો હું તને. માત્ર ને માત્ર એક માફી માંગવાનું કહી રહ્યો છું. માફી તો તું માંગી જ શકે ને? મેં કંઈ કર્યું નથી તો માફી કઈ વાતની? અચ્છા, મતલબ કે આટલું કર્યા પછી પણ નમવાની તાકાત નથી? હે, નમવું નથી? તું મારી સામે આટલા રોપથી બોલી રહી છે તો મારા મમ્મીની સામે તો શું કર્યું હશે? આજે હું જાણી ગયો છું કે તારી સાથે લગ્ન કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. એટલી મોટી ભૂલ કરી છે કે હવે છે ને આનો કોઈ ઉપાય નથી. આજે મને પણ ખબર પડી ગઈ છે કે તમે ત્રીજા વ્યક્તિની વાત માની શકો છો પણ મારી નહીં. ત્રીજું વ્યક્તિ નથી એ, મારી પોતાની માં છે. મારી એ માં કે જેને 25 વર્ષ સુધી મને સાચવીને મોટો કર્યો છે, મારા લગ્ન કરાવ્યા છે, ને એ જ માં જ્યારે દુઃખી થતી હોય ને ત્યારે દીકરો બોલે તો પછી વાત પહેલા જાણી લેવી જોઈએ, સમજી લેવી જોઈએ, પછી બોલવું જોઈએ. શું જાણું અને શું સમજુ આમાં હું, જ્યારે મારું પોતાનું વ્યક્તિ જ ખોટું છે આમાં? ખોટા તો તમે છો દેવાંગ, હું નથી. એટલે હું મમ્મીની માફી નહીં માંગુ. નથી માગવી ને તારે માફી? ના. તો એક કામ કર, અત્યારે ને અત્યારે તારો સામાન પેક કર અને નીકળ મારા ઘરની બહાર જા. શું કામ? મેં કાંઈ ભૂલ કરી જ નથી તો હું શું કરવા નીકળું? મેં કહ્યું ને તને, તારો સામાન પેક કરી દે ને ઘરની બહાર નીકળ. 10 મિનિટનો સમય આપું છું. જો 10 મિનિટમાં તું ઘરની બહાર સીધી રીતે નથી નીકળી તો તારો સામાન અને તને બંનેને ઘરની બહાર ફેંકી દેતા મને વાર નહીં લાગે. દેવાંગ, દેવાંગ, શું વિચારે છે? કંઈ નહીં, સહેજ કે માત્ર માફી માંગવાનો સવાલ હતો, પણ હેતલે માફી માંગવી પણ જરૂરી ના સમજી. છોડ ને ભાઈ, હવે માફી ન માગી તો ન માગી. તે તો સમજાવવાની કોશિશ કરી હતી ને, તો એ ન સમજ્યા તો તું કે હું શું કરી શકવાના છીએ? હમ કંઈ ના કરી શકીએ. મમ્મી ઉપર હાથ ઉપાડ્યો હતો એણે. મેં માત્ર શાંતિથી એને એટલું જ કહ્યું કે તું જઈને મમ્મીની માફી માંગી લે. પણ નહીં, સાચું કહું ને તો હેતલના મનમાં મારા પ્રત્યે ક્યારેય કોઈ ભાવ રહ્યો જ નથી.
હંમેશા એના મનમાં આવ્યું ને એમ જ જીવી છે. મને પણ ઘણી બધી બાબતો યાદ આવી રહી છે કે જ્યારે હું હેતલને કોઈ કામ ચીનતો કે કોઈ વસ્તુ કહેતો ને ત્યારે મારા ઉપર ગુસ્સો કરતી. મને કહેતી કે નોકરાણી બનાવીને લાવ્યા છો ને આ ઘરમાં. મેં ક્યારેય કોઈ વાત ઉપર ધ્યાન નહોતું આપ્યું દામિની. પણ જ્યારે મમ્મી ઉપર હાથ ઉપાડવાની વાત આવીને ત્યારે લાગી આવ્યું કે મારા મમ્મીની સાથે કોઈ આવું કેવી રીતે કરી શકે. મમ્મી કઈ બાબતને ખામી રાખે છે, બધી વસ્તુ પર બરાબર ધ્યાન આપે છે, છતાં પણ હેતલે મમ્મી સાથે આવું કર્યું. મેં પણ નહોતું વિચાર્યું કે ભાભી આવું કંઈ કરી શકે. આપણી સાથે તો કેટલા સારી રીતે રહેતા હતા અને આપણી સામે મમ્મીને પણ કેટલું સાચવતા હતા. એનો મતલબ તો એવો થયો ને કે અત્યાર સુધી ભાભી ખાલી નાટક જ કરતા હતા. એને જોઈને કોઈ કહે કે એટલા શાતિર હોઈ શકે છે. હું પણ અત્યાર સુધી સમજી નહોતો શક્યો. તો બધું નજર સામે આવ્યું ને ત્યારે ખ્યાલ આવ્યો કે હેતલ આવું પણ કરી શકે. કોઈ માણસ પોતાના અહમને સંતોષવાને ખાતર થઈને પોતાના જ વ્યક્તિ સાથે આવું શું કામ કરે? મને તો એ નથી સમજાઈ રહ્યું. માનું છું કે હેતલ આ ઘરમાં આવી હતી એ પછી ઘણી બધી જવાબદારીઓ એના ઉપર થોપવામાં આવી હતી, પણ આખરે વહુ હતી. શું વહુ તરીકે ઘરમાં રહી ના શકે? રહી જ શકે ને, શું કામ ના રહી શકે? અને મમ્મી પણ સાચવવામાં ક્યાં કોઈ કમી રાખતા હતા. મમ્મી તો એમની રીતે બધી કોશિશ કરતા જ હતા ને. રાત્રે આવીએ ને ઘરે ત્યારે એના પગ દુખતા હોય છે, કહેતા હોય છે કે વહુને કામ કરાવતી હતી. મારાથી નથી થતું ને તો પણ મને દયા આવે કે બિચારી એકલું કેટલું કામ કરશે. પણ છતાંય તે માનું છું કે કયા ઘરમાં ઝઘડા ન થતા હોય, બધા જ ઘરમાં થતા હોય છે. પણ એને મતલબ એમ કે આવી રીતે હાથ ઉપાડી લેવાનું. જો એણે હાથ ઉપાડ્યો ને છતાં પણ મેં એના ઉપર હાથ ઉપાડવાની કોશિશ નહોતી કરી. માત્ર માફી માંગવાનો સવાલ હતો યાર. આવીને બે શબ્દ મમ્મીને કહી દેત શું લૂંટાઈ જવાનું હતું? અહમ ગવાઈ જાય, બીજું તો શું હોય? મતલબ કે પોતાના અહમ કરતાં આપણે બધા લોકો નાના હતા એના માટે કોઈ કિંમત નહોતી મારી કે મારા પ્રેમની. એની સાથે લગ્ન કર્યા પછી એના ઘરમાં લઈને રાણીની જેમ રાખવા માંગતો હતો. આ બધી વસ્તુની ક્યારેય એને કદર જ ના કરીને થતો. છોડ ને, જે થાય ને એ હંમેશા સારા માટે જ થતું હોય છે. કદાચ ભાભીનું આ ઘરમાંથી જવું એ સારા માટે જ બન્યું હોય. ત્યાં જઈને શું મળવાનું છે એને? સમાજના લોકો વાતો કરશે, કહેશે કે હજી લગ્ન થયા એને થોડો ઘણો સમય થયો છે. ત્યાં તો રીસામણે પણ આવી ગઈ. મને છે ને હેતલની આ વાત જરાય નથી ગમી. બહુ ઊંડો ઘા પહોંચાડ્યો છે એને મને. તું નિરાશ ન થા ભાઈ. જો એવું હોય તો આપણે લોકો વાત કરીશું, સમાધાન થઈ જાય. કંઈ વાત નથી કરવી આપણે. એને જો ખોટા હોવા છતાં પણ આટલો બધો અહમ હોય તો આપણે શું કામને જાતે જઈને નમીએ? તું છે ને અત્યારે તારા કામ પર ધ્યાન દે. બટા હેતલ, તું મારી એવી ડાઈ દીકરી છે ને કેવી હોશે હોશે ને ગર્વથી મેં તને સાસરે વળાવી હતી. તારી આટલી બધી ફરિયાદ? બા શું કહું ને, કંઈ નથી સમજાતું. અત્યાર સુધી તો કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી આવી અને હવે બધાને હું નડું છું. કહેવાય છે ને કે કામના પુત્તરવાળા એની જેવું છે. તારા સાસુ આવ્યા હતા, એટલું બધું બોલી ગયા છે કે મને તો એમ થતું હતું કે હું નદીએ જઈને પડી જાઉં. બા જે વેવાણ થઈને આટલી બધી મારી ફરિયાદ કરે, તારા માટે ન બોલવાના શબ્દ બોલ્યા છે. મેં કીધું મારી હેતલ એવી છે જ નહીં, ગેરવર્તન કરે જ બધાયને સામે બોલે છે, કામ નથી કરતી, બધાયને અપશબ્દો બોલે છે. મેં કીધું મારી હેતલ નાની હતી ને તો એ આખા ગામનું સાંભળીને આવતી હતી, પણ કોઈ દી કોઈની સામે એ બોલી નથી. તો મને કહે છે કે હવે તો એણે હદ વટાવી દીધી. ચાલો ગેરવર્તન કરે છે, કામ નથી કરતી, બધાયને ગમે એમ બોલે છે, એકવાર માની લીધું કે હશે,
પણ એ કે મારા પર હાથ ઉપાડ્યો. મેં કીધું આ વાત તો ભગવાન ઉતરીને કહીને કે હેતલે આને માર્યું તોય હું ન માનું. આખા ગામનો માર ખાઈને આવતી હતી પણ કોઈ દિવસ એણે કોઈને ટપલી નથી કરી. તો મને કે હા તો તમારી દીકરી સાચી કાં ફલાણું ઢીમકું. મેં એને કેટલું સમજાવવાની કોશિશ કરી. મેં ત્યાં સુધી કીધું કે કોર્ટમાં જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ને ત્યાં સુધી બંને નિર્દોષ કહેવાય, ભલે ખૂન કર્યું હોય તોય. મને કે હા તમારી દીકરી સાચી કાં. મેં કીધું એને પૂછી લઉં. તો કે એટલે અમે જૂઠા છીએ. મેં કીધું જૂઠા તમે નથી પણ બે પક્ષે વાત સાંભળ્યા પછી કંઈક આપણે નક્કી કરીએ ને કે સાચું કોણ ને ખોટું કોણ. ધરા હાર આવી લઈ જ જાઓ, તમે લઈ જ જાઓ. અને એટલે મારે તને અહીંયા બોલાવીએ પડી ને રાખવીએ પડી. જુઓ બા, મેં કોઈ ઉપર હાથ નથી ઉપાડ્યો. તમને લાગે છે કે મારા સાસુ ઉપર મેં હાથ ઉપાડ્યો હોય ને એ મારો લાફો ખાઈ લે? ખબર છે બેટા, પણ હવે શું થાય, વેવાય છે એટલે મારે કાંઈ બોલાય નહીં. અને દીકરી દીધી છે એટલે તો હાવ નમીને હાલવું પડે. હા તો બસ, એ લોકો માફી માગવાનું કહે છે પણ હું માફી નહીં માગું. આજે નહીં બને ને કાલે નહીં બને. જો હું એકવાર ખોટા સામે નમી જઈશ ને તો હંમેશા બધા મને દબાવતા જ આવશે. હું કોઈ સામે બોલતી નહોતી એનો મતલબ એ નહોતો કે કોઈ ગમે તે કહી જાય. અને આ લોકોએ તો હવે હદ વટાવી દીધી છે. મને દેવાંગ ઉપર મને પૂરો ભરોસો હતો બા, પણ દેવાંગ પણ એ લોકોની સપોર્ટમાં છે. દેવાંગ જમાઈની વાત કરે જ ને, પણ એ બિચારા શું કરે, આખરે એની મમ્મી ને એની બેન એને આમ મારી થોપીને કહે કે નાના હેતલે આવું જ કર્યું છે એટલે એને મહિના વગર છૂટકો જ નથી. એકવાર વાતને જણાય તો ખરું ને. હા, એને ખબર તો હશે જ કે તું ખોટી નથી, સાચી છે તું. પણ એ સાચું ને ખોટું એ બિચારો સાબિત કરે તો કેવી રીતે કરે? અત્યારે જો ને, ચાલ ને એ તો જમાય છે, મારા માટે એ પારકા છે. તું તો મારી દીકરી છે ને તોય મને તારા શબ્દ પર ક્યારેક અવિશ્વાસ આવી જાય છે કે ના ના હેતલે આવું કર્યું જ હશે, હેતલે હાથ ઉપાડ્યો જ હશે. શું કરું? કારણ કે એ કહીને જ એવી રીતે ગયા છે. એવી જ રીતે એણે એના દીકરાને પણ બરાબર એવી રીતે કીધું હશે કે એના મગજમાં વાત ભરાઈ ગઈ કે તે એની સાથે ગેરવર્તન કર્યું ને તે એના ઉપર હાથ ઉપાડ્યો. પણ બાપ, સાચું કહું ને તો તમારા સમ મેં કાંઈ નથી કર્યું. પણ એ નથી સમજાતું કે મારા સાસુએ આવું શું કરવા કર્યું. મારા સાસુ આટલું બધી હદે ખોટું કેમ બોલ્યા? માન્યું કે ઘરના વડીલ છે, ક્યારેક બોલી દે તો આપણે સાંભળી લેવાય. પણ આ તો એણે હદ વટાવી દીધી છે. હું તો એ જ વિચાર કરું છું કે એવી તો મારી શું ભૂલ થઈ હશે કે મારા સાસુએ આ વાતને આટલી બધી લાંબી કરી. હેતલ, તું એક વાત ન કરી શકે? તારા સાસુની સામે તું બેસ અને એને કહે કે મમ્મી કહો ને મારાથી એવી રીતે શું ભૂલ થઈ કે તમે કોઈ દિવસ મેં હાથ નથી ઉપાડ્યો છતાંય તમે એવું કહો છો. હા, તમારે મને કાઢી મૂકવી છે અથવા મારા પર તમારે આરોપ મૂકવો છે તો તમે મને કહો, પણ સાચું જે હોય તે મને સાચું કહો. તો તારી સાસુ સાચું નહીં કહે? મમ્મી, અત્યાર સુધી કોઈ દિવસ મારા સાસુએ બેસીને મારી સાથે વાત નથી કરી, ક્યારેય નહીં. ઠીક છે, વાંધો નહીં, હું કંઈક કોશિશ કરું છું. જા બેટા, રસોઈ કર. ફ્રીજમાં જે શાક હોય ને એ બનાવી નાખજે, ચાલશે. ચા. કોણ જાણે અહીંયા બોલાવીને શું સાબિત કરવા માંગે છે. દેવાંગ કુમાર કેમ છે? મજામાં, એકદમ ફાઇન છું. બરોબર. બોલો, શું કામ બોલાવ્યો છે મને અહીંયા કહેશો? હા, કારણ કે મારા સમાધાનની વાત કરવી છે. મારે સમાધાન કરવાનું થતું નથી. તમારી બેન હેતલ મારી સામે જે વટ કરીને ઘરની બહાર ગઈ છે ને, પહેલાં તો એને કહો કે આવીને ઘરે મારા મમ્મીની માફી માગે. પણ આમાં માફી માંગવાની ક્યાં વાત છે? મારી બેનનો કાંઈ વાક જ નથી. તમને કેવી રીતે ખબર પડે કે તમારી બેનનો કંઈ વાક છે કે નથી? તમારી બેને કહેલી વાત ઉપરથી જ ને. બાકી એ દિવસે એણે મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો હતો. મેં માત્ર એટલું જ કહ્યું કે આવીને માફી માગી લે. તમે જ કહો ને.
વડીલોની માફી માંગવામાં શરમ શાન કંઈ કર્યું નથી અને સામે ચાલીને કદાચ એના પગે પડી જશો તો એમાં શું ખોટું છે? મેં કંઈ એની સામે ખોટી જીત તો નહોતી કરી ને. ખોટી જીદ નથી કરી, પણ હવે વાક વગર માફી માંગવાની. હું વાંક વગર તમારી પાસે પણ 17 વખત માફી માંગી શકું. તમે મારાથી મોટા છો અને આમ પણ મોટાની સામે નમવામાં જો શરમ આવતી હોય તો પછી કદાચ તમારી બેન જ મારા ઘરમાં રહેવાને લાયક નહીં હોય. એવું કેમ બોલો છો તમે? હા? એ જો દિવસે અત્યાર સુધી બધું હરખું આવેલું અને હવે મતલબમાં તમારા મમ્મી આવું કરે છે એ તો ન ચાલે ને. અને મારી બેન છે ને કોઈ દિવસ મારા બાના સમ ન ખાય. એણે એના હમ ખાઈને કીધું કે મારો કાંઈ વાક જ નથી. તો સામે હું પણ સમ ખાઈને કહી શકું છું કે એ દિવસે મારા મમ્મી રડતા હતા. હવે કોઈ દીકરો પોતાની રડતી માને તો જોઈ ના શકે ને. સામે ભલે ને કદાચ એની પત્ની સાચી હોય કે ખોટી હોય. એ ગઈ પછીથી એણે મને મેસેજ પણ નથી કર્યો એક પણ વાર. હવે તમારી બેનને મારી પડી જ નથી તો હું શું કરી શકું? તમે જ કહો ને. પણ જુઓ, મારી વાત સાંભળો તમે. અત્યારે મારી બેન હાવ ભાંગી ગઈ છે અંદરથી. અત્યારે શું કરવું અને શું નહીં કાંઈ એને ખબર નથી પડતી. મારા બા પણ બહુ ઉપાધિમાં છે. ભાગી તો હું ગયો છું. મારા પરિવારમાંથી મને છોડીને જતી રહી છે. એણે એક વાર પણ મારો વિચાર ન કર્યો કે ન તો મારા મમ્મીનો કે સમાજનો વિચાર કર્યો. બસ પોતાની જીદને સંતોષવાને ખાતર થઈને માફી નહીં માગું એમ કહીને ઘર છોડીને જતી રહી. જો વાક વગર માફી માંગવી એ ખોટું કહેવાય. અને બીજી વાત એ કે ઘણું એને સહન કર્યું છે તમારા ઘરમાં. અત્યાર સુધી બધું એક હરખું હાલતું હતું, પણ હવે આ નવી જ વાત આવી કે એ હરખા ઘરના કામ નથી કરતી. મારી બેને તમારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો. અરે મારી બેન કેવી છે તમને ખબર છે? બાજુમાં ઝઘડો થતો હોય ને તો ન્યાય સમાધાન કરવા જાય. કદાચ એને રડવું પડે ને તોય રડવા માંડે, એવી ભોળી છે. દેખાય છે ભોળી પણ ભોળી નથી, ચાલાક છે. ભોળું માણસ જ સૌથી વધારે ચાલાક હોઈ શકે. અને આમ પણ મને છે ને આવા ભોળપણનો કોઈ જરૂર નથી. તમારી બેનને કહેજો કે જે ભૂલ કરી છે ને એ ભૂલને ભોગવવા માટે તૈયાર રહે. જો મારા મમ્મીની માફી નહીં માગે ને તો હું ક્યારેય પણ એનો સ્વીકાર નહીં કરું. આમાં સાચું શું ખોટું શું મારે કંઈ નથી જાણવું. મારે બસ એટલું જાણવું છે કે તમારી બેને કંઈ કર્યું નથી તો માફી માગવામાં શરમ પણ ના જ આપવી જોઈએ. આજ માફી માંગશે, કાલ પાછી કોઈ વાત આવીને ઊભી રહે. આમ ને આમ જ ચાલતું રહે. એ કરતાં હું કહું છું કે બધાય ભેગા મળીને કાંઈક સમાધાન કરો, નહીંતર આ વાત ક્યાં જઈને અટકશે ને કાંઈ નક્કી નહીં. અટકવાની વાત તો દૂર જ રહી. જો હેતલના મનમાં મારા પ્રત્યે કોઈ લાગણી હોત ને તો અત્યારે તમે નહીં, તમારી બદલે એ આવ્યું હોત. પણ એ નથી આવી. એ જ નથી ઈચ્છતી કે એ મારા ઘરમાં ફરી પાછી રહે. તો પછી જાતે કરીને હું હેતલને દુઃખી કરવા પણ નથી માગતો. જેવી એની ઈચ્છા, એને જે કરવું એ કરી શકે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મતલબ એ જ છે કે હેતલની ઈચ્છાની વિરુદ્ધ હું ક્યારેય પણ એનો સ્વીકાર નહીં કરું. માફ કરજો, રહી તો હું પણ એના વગર નથી શકતો, પણ છતાંય પ્રયત્ન તો એવું જ કરું છું કે સામે ચાલીને મારી ઘરે પાછી આવે. હવે તો ઠીક છે, નકર જેવી તમારી ઈચ્છા. હજી એકવાર રીસાબેનને ફોન કરી જો. કદાચ હવે બહુ વખત થઈ ગયો છે તો ગુસ્સો ઠંડો પડી ગયો હશે અને કદાચ માની જાય. ઓહો, આની માનો પાછો ફોન. વાત તો કરવી પડશે. હલો, જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. બોલો, કેમ ફોન કર્યો? રીચાબેન, હજી તમારો ગુસ્સો ઠંડો નથી પડ્યો? કેટલો બધો સમય થઈ ગયો. ગુસ્સો એના પર હોય જે આપણા પોતાના હોય. તમારી દીકરી અમારી પોતાની છે જ ને, ઈશાનો ગુસ્સો. અને રહી વાત તમારી દીકરીની, તો હવે તમારા ઘરે આવી ગઈ છે, શાંતિથી રહો ને. અમને ફોન કરીને વારંવાર શું કામ હેરાન કરો છો? રીચાબેન, હેરાન નથી કરતી.
અને આપણા બંનેનો ગુસ્સો અથવા આપણા બંનેનું જે પણ કંઈ ઝઘડો હોય તે, પણ એમાં આપણા છોકરાઓએ શું ગુનો કર્યો છે? એમ તમારો ને મારો ઝઘડો હતો કે તમારી દીકરીએ હાથ ઉપાડ્યો તો એ વાત હતી? રીચાબેન, તમે એ વાતને મનમાં ન રાખો. મારી દીકરીને મેં પૂછ્યું હતું અને એણે મને ચોખ્ખી ના પાડી કે મેં મારા સાસુ પર હાથ ઉપાડ્યો જ નથી. એ તો મારી પાસે સબૂત નથી ને, એટલા માટે. જો સબૂત હોત તો તમારી દીકરી આજે છે ને છૂટાછેડા લઈને ઘરમાં બેઠી હોત. ના રીચાબેન, એવું અશુભ ન બોલો. અને અશુભ? જુઓ, આજે આટલો વખત થઈ ગયો, મારી દીકરી અહીંયા છે, આજુબાજુવાળા બધા પૂછે છે કે તમારી હેતલ રીસામણે આવી છે. હું કહું કે ના ના, જમાઈ બહાર ગયા છે ને એટલે અહીંયા છે. હા, કહી દો ને કે મારી દીકરીના બહુ હાથ ચાલે છે, સાસુ પર હાથ ઉપાડ્યો તો એટલે સાસુએ એને ઘર ભેગી કરી દીધી. એવું કહેતા શું શરમ આવે છે? પોતાના સંસ્કાર લજવાય છે? રીચાબેન, એવું નથી. અમે વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અને આ સોસાયટીની ગલીઓમાં જ મારી હેતલ નાનેથી મોટે થઈ છે. બધા એને ઓળખે છે એ કેટલી હોજી છે. એટલે એવું તો હું કેમ કહું કે એને કીધું ને વેવાણ, તમારી દીકરીના વખાણ તમારી પાસે રાખો. હા, મારે કોઈ જરૂર નથી તમારી દીકરીની, અને અમારા ઘરમાં તો હવે મારે લાવવી પણ નથી. મને તો લાગે છે કે થોડા સમયમાં છે ને હું છૂટાછેડાના કાગળિયા મોકલી જ આપીશ. પછી કરાવજો તમારે જ્યાં પરણાવી હોય ત્યાં. અમારે નથી જોઈ તો તમારો આ ડખાવાળી છોકરી ઘરમાં. ના ના રીચાબેન, મારી દીકરી માટે એવું ન બોલો. શું કામ ના બોલું? હા, તમારી દીકરી માટે ના બોલું તો કોના માટે બોલું? સાચું કહું છું, મારી દીકરીએ મારી મિનિટ. દીકરીએ મારા સમ ખાધા છે અને સમ કોઈ દિવસ ખોટા ન ખાય. તમારા સમ ખાય કે ન ખાય, પણ મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને એ વાત સાચી છે. ના ના. હાલો. હલો, ઓહ, તમે શું કામ ફોન કર્યો છે? તમને ના પાડી છે ને કે તમારા લોકોએ કોઈ વાત કરવાની જરૂર નથી, તો શું કામ ફોન કરો છો? અરે તમારી દીકરીને વટ કેટલો છે? એક તો પહેલા મારા મમ્મીને લાફો મારી દીધો ને હવે માફી માંગવાનું કહીએ છીએ તો માફી પણ નથી માંગતા. ના ના દામિની બેન, એવું નથી. મારી દીકરીએ હાથ ઉપાડ્યો જ નથી. અરે એ કોઈ દિવસ મોઢામાંથી અપશબ્દ ન બોલે. એટલે તમે કહેવા શું માંગો છો કે મારા મમ્મી ખોટા છે એમ? અરે શરમ કરો, શરમ. આ ઉંમરે ખોટું બોલો છો ને સારા નથી લાગતા. ના ના દામિની બેન, એકવાર તમારી મમ્મીને પૂછો કે આ વાત સાચી મેં છે. મારા મમ્મીને બધું પૂછ્યું છે. તમે છે ને તમારી દીકરીને સંભાળો એટલે બહુ થઈ ગયું. બીજી વાર છે ને ફોન ના કરતા આવે. દામિની બેન, હલો બરાબર. હલો. તે બરાબર કર્યું બેટા. હા, તો એ જ દાવની છે. એની માને પણ સબક શીખવાડવાનો હતો અને આને પણ. બરાબર જે થયું ને એ બરાબર જ થયું. સબક હાથ ચાલાકી કરતી હતી ને મારી પર. એને તો બતાવવું પડશે. ખબર નહીં દેવાંગને શું જોઈને ગમી ગઈ. પણ મેં બરાબર બદલો વાળી દીધો છે. બરાબર છે, પણ મમ્મી સાચું બોલ, તે દિવસે શું થયું તું? જો આમ જોવા જઈએ ને તો તું મારી દીકરી છે, મારા પક્ષમાં બોલી છે. એટલે મેં નક્કી કર્યું કે તને સાચી હકીકત જણાવી દઉં, કારણ કે મારી દીકરીથી મારે શું છુપાવવું. વાત એમ છે કે તે દિવસે છે ને આ લાફો નહોતો માર્યો ને મમ્મી? સાચું બોલો. એટલે લાફો તો નહોતો માર્યો, પણ લાફો મારવાની કોશિશ જરૂર કરત. એટલે છે ને મેં નક્કી કરી દીધું કે હવે આને ઘરની બહાર કાઢવી જ છે. સામે બોલી હતી ને. બહુ હોશિયાર છે હો મમ્મી. એટલે તમે અમને લોકોને ખોટું કહ્યું ને? સાચું બોલો. હા, એટલે આમ ખોટું પણ આમ સાચું. શું કરે છે? મારે એક ફાઇલ મોકલવાની છે, ફાઇલ મોકલી રહ્યો છું. વેરી ગુડ. તારું કામ થઈ જાય તો કહે ને, જરા મારે તારી સાથે વાત કરવી છે. થોડીક વાર લાગશે, પણ કેમ, શું વાત કરવી છે? ભાભીની વાત છે. યાર, હર વખતે આ તારી ભાભીનો પ્રશ્ન આવીને ઘરમાં ઊભો રહે છે. કામે જાઉં છું તો ત્યાં પણ આવું થાય છે. અમારો સાળો મને ફોન કરીને બોલાવે છે, મને કહે છે કે મારી બેનને ફરી પાછા ઘરે તેડી જાઓ. શું માંડ્યું છે આ લોકોએ, મને એ નથી સમજાતું.
હેતલને જો પોતાની ભૂલ સમજાય હોય તો પછી હેતલ સામે ચાલીને કેમ નથી આવી શકતી ઘરમાં? કેમ માફી નથી માગી શકતી મમ્મીની? ક્યારેક છે ને એવું થાય છે કે માણસને સ્વાભિમાન હોય ને તો એ પોતાનું નમતું ન મૂકે, માફી ન માગે, અને આપણને એવું લાગે કે એને અભિમાન છે, પણ એવું નથી હોતું. સ્વાભિમાન શું કામનું કે જે પોતાના વ્યક્તિઓને જ નથી સમજી શકતી? અરે અહીંયા ક્યાં કોઈને આપણે મારી નાખવાના હતા? નાનકડી અમથી જ વાત હતી ને, છતાં પણ એ નાની વાતને તારા ભાભીએ બહુ મોટું સ્વરૂપ આપ્યું છે. ભાભીએ નહીં, મમ્મીએ. શું શું મમ્મીએ? ક્યારેક છે ને આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે ભાઈ, અને આપણે પણ એમાં જ થાપ ખાઈ ગયા. રહેવા દે ને દામિની, શું કામ ને તારી ભાભીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે? હું જાણું છું કે આ બધું તું મારા માટે જ કરી રહી છે, કે જેથી કરીને હું તારી ભાભીને તેડી આવું અને ફરી પાછા આપણે લોકો સાથે રહેવા લાગીએ. પણ આના માટે થઈને તારે તારી ભાભીનો પક્ષ લેવાની કોઈ જરૂર નથી. બિલકુલ નહીં, હું કોઈનો પક્ષ નથી લેતી, પણ સાચી હકીકત શું છે એને મને ખબર પડી ગઈ છે, અને આખી વાતમાં ભાભી ક્યાંય વાંકમાં નથી. ભાભી એવું કંઈ કર્યું જ નથી, ભાભીએ હાથ ઉપાડ્યો જ નથી, અને હર વખતે ભાભી સાચા હતા અને મમ્મી ખોટા. ભાભીએ તે દિવસે પણ મને ખાલી કામ ચીંધ્યું હતું, એ પણ મજા નહોતી એટલી, અને મમ્મી જ ગમે તેમ બોલવા લાગ્યા હતા. મમ્મીએ બોલવાનું ચાલુ કર્યું ને પછી ભાભી બોલ્યા હતા, પણ મને થયું કે કદાચ એ લોકોની વચ્ચે હંમેશા આમ ઝઘડો થતો જ હશે. આજે ભાભીના મમ્મીનો ફોન આવ્યો હતો, એ લોકો વાત કરતા હતા, અને તો મેં પણ એમનું થોડું અપમાન કરી નાખ્યું. મમ્મી ભૂલમાં બોલી ગયા કે બદલો લેવા માંગે છે, સબક શીખવાડવા માંગે છે, અને પછી મમ્મી પાસેથી મેં બધી વાત જાણવાની કોશિશ કરી, ત્યારે ખબર પડી કે ભાભીએ આવું કંઈ કર્યું જ નથી. મમ્મી ખોટું બોલે છે. મતલબ કે મમ્મી એ દિવસે જે રોતા હતા એ બધું નાટક હતું? હા, હું નાટક કરીને મમ્મી હેતલને મારાથી દૂર કરાવી. આવું કેવી રીતે કરાવી શકે મમ્મી? તો આમાં હેતલ ખોટી નથી. હેતલની જગ્યાએ જો કદાચ હું હોઉં ને તો હું તો ક્યારેય પાછો જવો જ નહીં. પણ હેતલ તો બિચારી બધા પ્રયત્ન કરી રહી છે ને, એના ભાઈને મોકલી રહી છે, એના મમ્મી પાસેથી ફોન કરાવી રહી છે, તો દામિની હેતલ બધા એફોર્ટ કરી રહી છે, પણ આપણે લોકો આંધળા બની ગયા છીએ કે મમ્મીની વાતમાં આવીને આ સાચી વાતને સમજી નથી શક્યા. હા, આજે હકીકત મારી સામે આવી એટલે ખબર પડી, નહીં તો આવી કેટલીય વાત હોત જે મમ્મીને આપણે સાચી માની લીધી છે, માનતા રેત. હા, ત્યાં સુધી આવું જ થતું આવ્યું હશે. હેતલ મને ઘણી વાર કહેતી હતી, પણ એ સમયે એ બધી વાતમાં હું જ ખોટો હતો. હું લેટ આવું તો પછી હેતલ કે એમાં કંઈ ખોટું નહોતું ને, અને એ દિવસે હેતલ મારી સામું બોલી એમાં પણ એ ખોટી નહોતી. મતલબ કે દામિની બહુ મોટું પાપ કર્યું છે આપણે. હેતલનો વાંક ના હોવા છતાં પણ એને એ વાંકની આપણે સજા આપી છે. દામિની આપણે જ કંઈક કરવું પડશે હેતલને ઘરમાં પાછી લાવવા માટે. તું જ કે ને હું શું કરી શકું હવે? હું તો શું કહું, જો એવું હોય તો તું એકવાર વાત કરી લે ને એમની સાથે. નહીં, એમ એકલામાં વાત કરવાથી વાતનું સમાધાન નહીં આવે. આનું સમાધાન ત્યારે જ આવશે કે જ્યારે મમ્મી અને હેતલ બંને ભેગા થાય. મમ્મીએ ખોટું કર્યું છે ને તો મમ્મીને એના ખોટા કર્યાની સજા પણ મળે, જેવી રીતે અત્યાર સુધી હેતલે આ સજાને ભોગવી છે. દામિની એક કામ કરી શકીએ આપણે કે મારા સાસુમાને અને હેતલને આપણે ઘરે બોલાવીએ તો? હા, તો બોલાવી લે ને, એમાં શું થઈ ગયું? ઠીક છે, હું એવો જ પ્રયત્ન કરું છું. આમ પણ એકવાર બધા સામે મળીને વાત કરી લે ને, પછી કંઈ વાંધો નહીં આવે. છેલ્લા અડધો કલાકથી બેસાડ્યા છે, વાત શું છે? તમે બંને એવું કાંઈ કહેતા નથી. દેવાંગ, હવે તું તો બોલ. જણાવું છું મમ્મી, બધું જ જણાવું છું, પણ પહેલા મને જે વ્યક્તિની રાહ છે એ વ્યક્તિને આવી તો જવા દો, પછી કોની? આપણે છે
અમુક ખાસ વ્યક્તિ છે. જય શ્રી કૃષ્ણ. આ બંને જણ આપણા ઘરમાં શું કરે છે? હા, હું એ જ કહેવા માંગુ છું કે આ બંને જણ આપણા ઘરમાં અત્યાર સુધી શું નહોતા કરતા. પૂછીશ નહીં ને બેટા, તને તો બધી હકીકત ખબર જ છે કે આને મારી સાથે કેવું વર્તન કર્યું છે. અને તમને મેં ના પાડી હતી ને કે તમારી દીકરીને તમારી પાસે રાખો, મારે એવી અસંસ્કારી વહુ જોઈતી જ નથી. તો પણ તમે મોઢું ઉઠાવીને અહીંયા આવી ગયા. રીચાબેન, એકવાર તો સમજવાની કોશિશ કરો. શું સમજે માણસ? મારી દીકરી બિલકુલ નિર્દોષ છે, એણે કાંઈ નથી કર્યું. લો બોલો, નિર્દોષ? આ તમારી દીકરી નિર્દોષ દેખાય છે તમને? મારા સામે એમને એમ ન ખાય. લો બોલો કે એમના કસમ ન ખાધા એટલે એ સાચી. જો બેટા, આ બધા નાટકો છે આ મા દીકરીના, અને તારા સાસુ એ પણ છે ને બહુ હોશિયાર છે. હું એ જ કહેવા માંગુ છું મમ્મી કે જે વ્યક્તિઓ જે કંઈ પણ નાટકો કરી રહ્યા છે ને એ હવે એ લોકોએ બંધ કરી દેવા જોઈએ. તમને નથી લાગતું એવું? હા, એકદમ સાચી વાત છે તારી કે નાટકો બંધ જ કરી દેવા જોઈએ. નહીં દામિની? સાચી વાત છે. આ તે દિવસે લાફો માર્યો ને એ તો કંઈ નહોતું. આની પહેલાં તો ભાભીએ છે ને મમ્મીને ઘરની બહાર ધક્કો મારીને કાઢવાની કોશિશ કરી હતી, નહીં મમ્મી? હા, ખીજાણા પણ એટલું હતા. મારી નાખવાની પણ કોશિશ હા. કરી હતી. સાચું ને મમ્મી? ના એટલે આ ઓકેશને તો ભાઈને ગુસ્સો આવશે. હા, એવું જ દેવાંગ, એવું જ. કેટલી વસ્તુ તો બેટા મેં તારી જાણ બહાર રાખી છે, કંઈ કીધું પણ નથી. કારણ કે મને એમ કે નાની નાની બાબતને મોટું સ્વરૂપ શું કામ આપવું, એટલા માટે હું કંઈ જ ન બોલી. પણ હવે આ વસ્તુ દિવસે ને દિવસે વધતી જતી હતી. સો વાતની એક વાત, આ છોકરી આપણા ઘરમાં નહીં રહે બસ. બંધ કરો મમ્મી. હવે આ ઘરમાં રહેવાને લાયક તો તમે નથી. અરે મમ્મી, કયા પ્રકારનું નાટક કરવા માંગો છો તમે? અને એ પણ તમારા દીકરાની વહુની વિરુદ્ધ. આ શું બોલે છે તું? તારી ભૂલ થાય છે કઈ? ભૂલ થાય છે ને મારી? હા, મને લાગે છે કે કોને બોલવાનું અને કોને બોલી રહ્યો છે. આ લોકોને બોલવાનું છે અને આપણે સાચી જગ્યાએ સાચી વાત જ કરી રહ્યો છું. થાપ ખાઈ ગયો હતો હું મમ્મી કે સાચી વાતને જોઈ ના શક્યો. એ દિવસે પણ તમે નાટક જ કરતા હતા ને? અમે ઓફિસેથી આવ્યા, રાહ જોઈને બેઠા હશો કે દીકરો અને દીકરી કરે આપે એટલે રડવાનું નાટક કરીને મારી વહુને હલકી સાબિત કરી દઉં. એવું નહીં તું દેવાંગ. તમે જે ભૂલમાં બોલી ગયા હતા ને એ વાત ઉપર મને ડાઉટ ગયો, એટલે મેં તમારી સાથે વાત કરીને એવું નાટક કર્યું કે હું તમારી સાઈડ છું. તમે બધી હકીકત મને કરી શકો છો. તમે બધી વાત મને કરી અને પછી મને થયું કે ખરેખર મારી માં આવું કરી શકે. મેં ભાઈને બધી જ વાત કરી દીધી કે મમ્મી ખોટા હતા અને નાટક કરતા હતા. મમ્મી, તમે મારી સાથે આવું શું કરવા કર્યું? મને તો એ નથી સમજાતું. કોઈ દિવસ કામમાં પણ મેં ક્યારેય ભૂલ નથી કરી. હા, ક્યારેક નાની મોટી ભૂલ થતી હશે મારાથી, પણ એના માટે પણ મેં માફી માગું છું ને તમારી. જો અત્યારે બધા મારા વિરુદ્ધ થઈ ગયા છો તમે, એમાં ખાસ દેવાંગ અને મારી દીકરી. અને રહી વાત તારી, તો મને તું પહેલેથી ગમતી જ નહોતી. દેવાંગની પસંદગી હતી એટલે અપનાવી હતી. પણ મેં મનોમન નક્કી કર્યું હતું કે એક દિવસ તો હું તને ઘરની બહાર કાઢીને જ રહીશ. પણ એના માટે થઈને તમે આ કાવતરું કર્યું મમ્મી? કહી શકતા હતા ને તમે મને કે દીકરા તું શાંતિથી નોખો થઈ જા, મારે નથી રહેવું તારી સાથે. હું દૂર જતો રહેત મમ્મી. બાકી આવી રીતે અમને બંને જણાને નોખા કરવાની કોઈ જરૂર નહોતી. હું શું કામ મારા દીકરાથી દૂર થાવ? જે વ્યક્તિ નથી ગમતી એને દૂર કરો. અચ્છા મમ્મી, કદાચ આવી સિચ્યુએશનમાં એક માએ દીકરાને સમજાવો છો કે દીકરા તમે બંને જણા આવી રીતના લડાઈ ઝઘડા ના કરો. પણ અહીંયા તો એક મા જેવી પરિસ્થિતિમાં દીકરાને લાવીને મૂકી દીધો છે કે દીકરો કંઈ કરી શકે એમ નથી. મમ્મી સાચું કહું ને તો અત્યારે તમે જેને મારી જિંદગી બગાડી છે, જો હું છે ને હવે તમારી સાથે રહેવા નથી માગતો. અને આમ પણ તમે જ કહ્યું ને કે તમે હેતલની સાથે નહીં રહી શકો, તો હું તમને સામે ચાલીને આઝાદ કરી રહ્યો છું. તમે લોકો તમારી જિંદગી જીવજો અને અમે બંને જણા અમારી.
જરૂર પડે તો પૈસા મોકલાવતો રહીશ. દેવાંગ, તું કેવી વાત કરે છે? આ ઘર છોડીને થોડી જવાય. આ ઘર તારું છે અને દામિની વરસ 2 વરસ પછી તો એ પણ લગ્ન કરીને જતી જ રહેશે ને. શું કરું મમ્મી હું? આજે તમે માફી માંગી લેશો, કાલે ફરી પાછા આના આ ભવાડા કરશો. કારણ કે જે વ્યક્તિ તમને ગમતું નથી એ ક્યારેય ફરી પાછું ગમતું થવાનું જ નથી ને. દેવાંગ કુમાર, અહીંયા તમારી જ ભૂલ થાય છે. એવું જરૂરી નથી કે પહેલાં એને મારી હેતલ નહોતી ગમતી એટલે એમણે આવું કર્યું. હા, નહીં ગમતી હોય એટલે આવું કર્યું હશે એમણે, પણ જ્યારે સાચી હકીકત ખબર પડી જાય અને મારી હેતલને બધાયના દિલ જીતતા આવડે છે, એક વખત એવો આવશે કે જ્યારે રીચાબેન જ કહેશે કે હેતલ મારી ડાઈ વહુ છે અને એના લીધે તમે એનાથી નોખા ન થાવ. માંથી કોઈ દિવસ દીકરો નોખો ન થાય. હા દેવા, હું નથી ઈચ્છતી કે આપણે પરિવારથી અલગ રહીએ. બધાની સાથે રહેવામાં જ સાચું સુખ છે. જોયું ને મમ્મી, હા એ જ હેતલ ને એના મમ્મી છે કે જેને તમે ફોન ઉપર મનમાં આવે ને એવું બોલતા હતા. એના વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર કર્યું. આજે એ લોકો મને અને તમને સાથે રાખવા માટે થઈને સમજાવી રહ્યા છે. હા, છોડો ને, તમને ક્યાં કઈ ફરક પડવાનો છે? પડે ને બેટા, ફરક પડે. દીકરો ઘર છોડીને જાય તો ફરક પડે માને. ભૂલ મારી જ હતી. મને હેતલ નહોતી ગમતી એટલે મેં આ બધું કર્યું. એની સારાઈ જોઈએ જ નહીં ક્યારેય. હવે મને કોઈ વાંધો નથી અને ક્યારેય હેતલ બહુ વિરુદ્ધ ફરિયાદ પણ નહીં કરું. વેવાણ, મારાથી ભૂલ થઈ ગઈ. માફી નહીં માગતા. ગેરસમજ થઈ છે, તમારાથી ભૂલ નથી થઈ. અને હવે બસ સમજણ આવી ગઈ ને, હવે બધા પાછા એક સાથે રહો. અને બેટા, ડાઈ દીકરી છે ને મારી, ડાઈ થઈને રહેજે. ચાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.